स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, આપ સૌને મારા તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ। મને આશા છે કે તમે ઈશ્વરના વચન અને તેમની કૃપામાં વૃદ્ધિ પામી રહ્યા છો। તમે હાલમાં સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઉદ્ધાર, મુક્તિ કે પાપોની ક્ષમા એ એક એવો વિષય છે જે લોકોને ખૂબ જ મુશ્કેલ લાગે છે। લોકો માને છે કે મુક્તિ અથવા પાપોની ક્ષમા મેળવવા માટે તેમણે કઠિન પરિશ્રમ કરવો પડશે અને શરીરને કષ્ટ આપવું પડશે। આજનો આ અભ્યાસ એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે પાપોની માફી મેળવવા કે મોક્ષ પ્રાપ્ત કરવા આપણે આવું કંઈ કરવાની જરૂર નથી, એમ ઈશ્વરનું વચન જણાવે છે। દરેક વ્યક્તિએ ફક્ત થોડા વિશ્વાસ સાથે ઈશ્વરની પાસે જવું પડશે અને આ વિશ્વાસ જ તેને ઉદ્ધાર આપશે। મિત્રો, તમને યાદ હશે કે આપણે તીતસને લખેલા સંત પાઉલના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે તેના ત્રીજા અને છેલ્લા અધ્યાયનો અભ્યાસ કરીશું। આ અભ્યાસમાં અમારી સાથે જોડાઓ અને જાણો કે આ વિશ્વાસનો આધાર કઈ બાબત પર છે, જે વિશે આજે આજના મનનમાં આપણે સમજીશું। વહાલા દર્શક મિત્રો, સલામ। સૌ પ્રથમ આપને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા। ઈશ્વર આપણા દેશને સુરક્ષિત રાખે અને સમૃદ્ધ બનાવે એ જ મારી પ્રાર્થના છે। હવે આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। વહાલાઓ, ઈશ્વર મંડળીને માટે જે ઈચ્છા રાખે છે તેનું સમગ્ર ચિત્ર આ પત્રમાં દર્શાવેલ છે। પ્રથમ અધ્યાયમાં આપણે શીખ્યા કે ઈશ્વર મંડળીને વ્યવસ્થિત સંસ્થા તરીકે જોવા ચાહે છે। ત્યાર પછીના અધ્યાયમાં આપણે શીખ્યા કે મંડળી સૈદ્ધાંતિક બાબતોમાં મજબૂત હોવી જોઈએ અને હવે આપણે શીખીશું કે મંડળીએ સારા કૃત્યો કરવાના છે। આપણે તીતસ 3 અને 1 કલમ જોઈએ। તેઓએ રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા અને સર્વ સારા કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ। મિત્રો, સૌથી પ્રથમ બાબત તે જણાવે છે કે મંડળીના સભ્યો કાયદાને આધીન હોવા જોઈએ। એક વિશ્વાસીએ જે તે દેશના કાયદાઓનું પાલન કરવું જોઈએ। વિશ્વાસી વ્યક્તિ તરીકે દેશના કોઈ કાયદાનું ઉલ્લંઘન ના થાય તે આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણે સરકારના કાયદાઓનું પાલન કરવા બંધાયેલા છીએ। ભલા મિત્રો, જ્યારે દેશના કાયદાઓ પાળવામાં ઈશ્વર સાથેના સંબંધ અંગે સંઘર્ષ ઊભો થાય ત્યારે વિશ્વાસી વ્યક્તિએ શું કરવું? દાખલા તરીકે એક જુવાનને લશ્કરી સેવામાં મૂકવામાં આવે છે કે જેથી તે યુદ્ધમાં સામેલ થાય, પણ તેના અંતરનો અવાજ તેને બીજું કંઈક જણાવતો હોય તો તેણે શું કરવું? આપણા દેશમાં આવા જુવાનોએ તેમની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। વહાલા દર્શક મિત્રો, આપણે આપણા દેશના કાયદાઓ પાળવા બંધાયેલા છીએ। મંડળીએ આ બાબત વિશ્વાસીઓને શીખવવી જોઈએ। આપણા સંદેશામાં એ પણ શીખવવું જોઈએ કે મંડળીના સભ્યોએ જે તે સત્તાઓને આધીન થવું જોઈએ। આ આધીનતા માણસ પ્રત્યેની નહીં, પણ જે સરકારને તેઓ સ્વાધીન છે તેમના પ્રત્યે છે। દાખલા તરીકે પોલીસ અધિકારી ટ્રાફિક ભંગના નિયમ વિશે જે સૂચના આપે છે
તેના પ્રત્યે તમે રોષ દર્શાવો છો તે યોગ્ય નથી. તેનું માન તમારે જાળવવું જોઈએ. તેઓ એવા સમાજના એક એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ આપણું અને માલ મિલકતનું રક્ષણ કરે છે. તેમના વિના આપણી સલામતીનું જોખમ છે. વાલા મિત્રો, જ્હોન વેસ્લીએ તો સીધો શુભ સંદેશ પ્રગટ કર્યો. માણસો બદલાણ પામ્યા, જેમાં વિલિયમ વિલ્ફરબોર્સ પણ હતા. તે એક મહાન પરોપકારી અને નાબૂદીની ચળવળ ચલાવનાર હતા. કેટલાક દારૂડિયાને જુગારી લોકો જ્યાં સુધી ઈસુ ખ્રિસ્તને ઓળખતા થયા નહીં ત્યાં સુધી તેઓને ગરીબોની કોઈ ચિંતા ન હતી. આ લોકોએ કામના સ્થળોમાં બાળ મજૂરીની પ્રથા સામે ચળવળની શરૂઆત કરી હતી. આપણને આવા લોકોની જરૂર છે, જેઓ સરકારમાં સામેલ થાય અને સામાજિક બાબતો માટે કામ કરે, સર્વ સારા કામને માટે તૈયાર. તેનો અર્થ કે મંડળીએ દરેક વ્યક્તિને સારા કાર્યો કરવા આતુર અને ઉતાવળા થવા ઉત્તેજન આપવાનું છે અને સારા કામ કરવાનું શીખવા દોરવાના છે. આપણે આગળ વધીએ ત્યારે આ બાબતો યાદ રાખવાની છે. હવે આવા ઉત્તેજન સાથે નકારાત્મક બાબતો પણ જોડાયેલી છે. તીતસ 3:2 જણાવે છે, કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહીં, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું. કોઈના વિશે ખરાબ બોલવું નહીં, એટલે કે કોઈનું પણ ભૂંડું બોલવું નહીં, અને વારંવાર કાન ભંભેરણી કરવી નહીં. એવું કહેવામાં આવે છે કે તમે આજે જે સાંભળો છો તેના પર તમે વિશ્વાસ ન કરી શકો, પણ તમે તેને ફરીથી કહી શકો. ઘણા ખરાબ અહેવાલો કોઈ પણ જાતના પુરાવા વગર અથવા તે સત્ય છે કે નહીં તેની ખાતરી કર્યા વગર જ વ્યક્તિએ પસાર કરવામાં આવે છે. એક જૂની કહેવત એવું કહે છે કે કેટલાક લોકોને જે વાત કાનમાં કહેવામાં આવી હોય તે તરત જ માની લે છે. વાલા મિત્રો, જો કોઈ સભ્ય કંઈક ખોટું કરી રહ્યો છે અને મંડળીને તેનો ચોક્કસ પુરાવો મળે તો તે સભ્ય કોણ છે તે શોધી કાઢવું જોઈએ. તમને યાદ હશે કે સંત પાઉલે કેટલાક લોકોને નામથી ઓળખી કાઢ્યા હતા જેઓ દુષ્ટતા કરતા હતા. ફુગીલસ, હોર્મોગ્નેસ, હુમનાયસ તથા ફિલેતસ અને એલેક્ઝાન્ડર કંસારા વિશે વગેરે વગેરે નામ. પછી તેણે એ પણ જણાવ્યું કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને ત્યજીને જતો રહ્યો છે. વાલા મિત્રો, તીતસ 3:3 શું કહે છે તે જોઈએ. કેમ કે આપણે પણ પહેલા અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષ બુદ્ધિ અને અદેખાઈ કરનારા, તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. વાલા દર્શકો, આ તો ઉદ્ધાર નહીં પામેલાઓનું અને આપણે ખ્રિસ્તને ઓળખ્યો તે પહેલાંનું આપણું પણ ચિત્ર છે. આપણે મૂર્ખ, અનાજ્ઞાંકિત, છેતરાયેલા, વાસનાના ગુલામ અને મોજ શોખના ગુલામ, સ્વાર્થી જીવન જીવનારા અને બીજાઓનો ધિક્કાર કરનારા હતા. પ્રિય મિત્રો, દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ પ્રકારની બાબતો ઘરમાં, ઓફિસમાં, સમાજમાં અને આપણી મંડળીઓમાં પણ જોવા મળે છે. તેનું કારણ અદેખાઈ, કાન ભંભેરણી અને ધિક્કાર છે. તેને લીધે મંડળીમાં જૂથવાદ જોવા મળે છે, છતાં તેઓ અભિમાન સાથે કહે છે કે તેઓ વિશ્વાસમાં કેવા મજબૂત છે. તે તો ખ્રિસ્તના નામનું અપમાન છે. આ તો બચાવ નહીં પામેલા લોકોનું ચિત્ર છે. વિશ્વાસીઓ તરીકે તમારું અને મારું ચિત્ર
આવું ન હોવું જોઈએ. તીતસ 3:4-5 કલમ વાંચીએ. પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણામાંના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા. આપણે કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં. કલમ 3 આપણું ચિત્ર રજૂ કરે છે કે ખ્રિસ્તને જાણ્યા અગાઉ આપણે કેવા હતા. ભલા મિત્રો, નવા વર્ષના ઠરાવો કરવા અને કંઈક નવું વધુ સારું કરવાનું વચન આપવું તે બાબત તમને ખ્રિસ્તી બનાવતી નથી. તે જ રીતે ન્યાયપણાના કૃત્યો અથવા સારા કાર્યો જે તમે કર્યા છે તેના આધાર પર તમે બચાવ પામ્યા નથી. સંત પાઉલ જણાવે છે, પણ તેમની દયાથી તેમણે આપણો બચાવ કર્યો છે. વાલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા અને આપણા પાપોની શિક્ષા તેમણે ભોગવી. પ્રભુ ઈસુ આપણા પર દયા કરવા તૈયાર છે. તેમની દયાને લીધે આપણો બચાવ થયો છે અને તેઓ દયા કરવામાં ધનવાન છે. એટલે કે તેમની પાસે તેની પુષ્કળતા છે. તેઓ તમને બચાવી શકે છે કારણ કે ખ્રિસ્ત તમારે સારું મરણ પામ્યા છે. તેમણે તમારો દંડ ભોગવી દીધો છે અને તમને તેમનું ન્યાયપણું આપ્યું છે પુનર્જન્મના સ્નાનથી. અહીં સફાઈની વાત છે. તેનો અર્થ મોટા વાસણમાં શુદ્ધિકરણ કરવું એ તો પુનરુક્તિ છે. જૂના કરારમાં શુદ્ધિકરણનું પાત્ર જે પહેલા મુલાકાત મંડપમાં અને પછી મંદિરમાં રાખવામાં આવતું તે આ બાબત દર્શાવતું હતું. પ્રિય મિત્રો, પુનર્જન્મના સ્નાન સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનના 3 અધ્યાયમાં જણાવે છે તે એ જ છે. જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. યોહાન 3:5 પાણી ઈશ્વરનું વચન દર્શાવે છે. બાઇબલ તમને શુદ્ધ કરશે. તેનામાં શુદ્ધ કરનાર પરાક્રમ છે, પવિત્ર કરનાર શક્તિ છે. આપણે ઈશ્વરના વચનથી શુદ્ધ થયા છીએ. પવિત્ર આત્મા ઈશ્વરના વચનનો ઉપયોગ કરે છે. પાણી અને આત્મા દ્વારા જન્મેલું એ રીતે આપણે નવો જન્મ પામ્યા છીએ અને પવિત્ર આત્માનું નવીનીકરણ તે આપણી પુનરુત્પત્તિ છે. તીતસ 3:6 લખ્યું છે, તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પર પુષ્કળ રેડ્યો છે. મિત્રો, દરેક બાબત જે ઈશ્વર આપણને વધતા પ્રમાણમાં આપે છે, આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે સારું તે વધતા પ્રમાણમાં કરે છે. તીતસ 3:7 કલમ શું કહે છે તે જોઈએ. જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. અનંત જીવનની આશા ફરીથી વિશ્વાસીની મહાન આશા તરફ આંગળી ચીંધે છે. ખ્રિસ્ત તેમની મંડળીને લેવા સારું આવનાર છે તે બતાવે છે. આપણા સારા કૃત્યો વર્તમાનને માટે અને ભવિષ્યને માટે ફાયદાકારક છે. હવે તીતસ 3:8 કલમ વાંચીએ. એ વાત વિશ્વાસ યોગ્ય છે અને તેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો. તેઓ સારા કામ કરવાની કાળજી રાખે માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે એવી મારી ઈચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે. પ્રિય દર્શકો, વિશ્વાસી ઈશ્વરની કૃપાથી બચાવ પામ્યો છે. તેથી તેણે સારા કામ કરવાની કાળજી રાખવાની છે. સંત પાઉલ જણાવે છે કે તીતસે સતત આ બાબત ધ્યાનમાં રાખવાની છે. મારા મિત્ર, તમારો ઉદ્ધાર થયા પછી ઈશ્વર સારા કામો સંબંધી
તમારી સાથે વાત કરશે. ઈશ્વરને તમારા સુકૃત્યોમાં રસ નથી. તે તેમની નજરમાં મેલા ચિથરા સમાન છે. માણસનું ન્યાયપણું ઈશ્વરની નજરમાં ગંદા ચિથરા સમાન છે, જે યશાયા 64 અને 6 કલમમાં જણાવ્યું છે. ઈશ્વર તમને બચાવવા ઈચ્છે છે. તમે જેવા છો તેવા જ તેમની પાસે આવો તો તે તમારો બચાવ કરશે, કારણ કે તેમણે તમારા માટે કંઈક કર્યું છે. તે તમને કંઈ કરવા જણાવતા નથી. તમે ઈશ્વર માટે શું કરી શકો છો? તમે બચાવ પામો, તમે દેવના બાળક બનો, પછી જ તેઓ તમને સારા ફળો ઉપજાવવા સંબંધી જણાવવા ઈચ્છશે. તેઓ ઈચ્છે છે કે બીજાઓને ઈશ્વરનું વચન આપવામાં સામેલ થાઓ. વાલા મિત્રો, સારા કાર્યો કરવાનું ચાલુ રાખો. આ બાબતો સંબંધી વિચાર કરો, તેને ધ્યાનમાં લો અને ઈશ્વરના કાર્યો પ્રગટ કરવા આતુર રહો. તીતસ 3 અને 9 કલમ વાંચીએ. પણ મૂર્ખતા ભરેલા વાદ વિવાદો, વંશાવળીઓ, કજિયા તથા નિયમશાસ્ત્ર વિશેની તકરારોથી અલગ રહે, કેમ કે એવી બાબતો નિરુપયોગી તથા નકામી છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ જણાવે છે કે આપણે આપણા વિશ્વાસનો બચાવ કરવાનો છે, પણ દલીલો અને ચર્ચા દ્વારા નહીં. તે સારું નથી. તે કોઈને ઈશ્વર તરફ દોરી જતું નથી. તમે તમારી દલીલો દ્વારા કોઈને માનસિક રીતે હરાવી શકો, પણ તે તેના હૃદયને સ્પર્શ કરી શકતું નથી અને તેને ખ્રિસ્તને માટે જીતી શકતું નથી. તેથી જ સંત પાઉલ મૂર્ખ સવાલોથી, વંશાવળીઓથી તેમજ તકરારોથી દૂર રહેવા કહે છે. એ જ કારણથી એવા સંવેદનાત્મક અને મૂર્ખતાભર્યા સવાલોથી હું દૂર રહું છું. આપણે એવી બધી બાબતોમાં ન પડીએ. જો પવિત્ર આત્મા જે તમારામાં વાસો કરે છે, તો કોઈ અશુદ્ધ આત્મા તમારો કબજો લઈ શકતો નથી. 1 યોહાન 4 અને 4 બાઇબલ જણાવે છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. તીતસ 3 અને 10 લખ્યું છે, એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર. જે વ્યક્તિ ઈશ્વરના વચનની વિરુદ્ધની બાબતો સાથે સંકળાયેલ હોય એવી બાબતોમાં સામેલ થવાની જરૂર નથી. ઈશ્વર આપણને એવા અવિશ્વાસીઓથી અલગ બનવા માટે જણાવે છે. તીતસ 3 અને 11 કલમ વાંચીએ. એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે અને પોતે દોષિત છે એમ જાણ્યા છતાં પાપ કરે છે. વાલા મિત્રો, જે સત્યથી દૂર થાય છે તે દોષિત થાય છે. હવે તીતસ 3 12-14 કલમ વાંચીએ. જ્યારે હું તારી પાસે આર્તિમાસને કે તુખીખસને મોકલીશ, ત્યારે મારી પાસે નિકોપુલિસ આવવાને યત્ન કરજે, કેમ કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે. જેના શાસ્ત્રીને તથા અપોલસને એવી ગોઠવણ કરીને રવાના કરજે કે તેમને માર્ગમાં કશાની તંગી ન પડે. વળી આપણા લોકો નિરુપયોગી ન થાય માટે તેઓ જરૂરિયાતના ખર્ચને સારું સારા ધંધા રોજગાર કરવાનું શીખે. મિત્રો, સંત પાઉલ સારા કાર્યો કરવા સંબંધી ફરીથી યાદ અપાવે છે. આપણે સારા કાર્યો કરવાનું શીખવાની જરૂર છે. ઘણા બધા લોકો માને છે કે તે સહેલું છે, પણ આપણે જાણવાની અગત્ય છે કે ઈશ્વર સારા કાર્યોની કદર કરે છે અને તે કેવી રીતે કરવા તે આપણે જાણવાની જરૂર છે. પ્રિય મિત્રો, સંત પાઉલ તીતસના આ પત્રને આશીર્વચન સાથે પૂરો કરે છે. તીતસ 3 અને 15મી કલમ શું કહે છે તે સાંભળો. મારી સાથેના સઘળા તને ક્ષેમ કુશળ કહે છે.
વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને ક્ષેમકુશળ કહેજે, તમ સર્વ પર કૃપા થાવ. સંત પાઉલ આ પત્ર કુશળતા પાઠવીને પૂર્ણ કરે છે. આપણે પણ તીતસના પત્રનો અભ્યાસ અહીં પૂરો કરીએ છીએ. ફરી મળીશું ત્યારે નવા પુસ્તકના અભ્યાસમાં આગળ વધીશું. આ અભ્યાસ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. પ્રિય દર્શક મિત્રો, આજે આપણો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમારા તરફથી આપ સર્વને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર આપણા દેશને સલામત રાખે અને સમૃદ્ધ બનાવે, એ જ મારી પ્રાર્થના છે. પ્રભુ આપ સર્વ દર્શક મિત્રોને આશીષ આપે. આવો આપણા દેશને માટે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા દેશને સ્વતંત્રતા આપી, અમારા દેશને તમે સ્વતંત્રતા પૂરી પાડી. પરાક્રમી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર દેવ, તમે અમારા દેશને સલામત રાખો. પ્રભુ, અમારા દેશ પર તમારી કૃપા વરસાવો. અમારા દેશની આર્થિક પરિસ્થિતિને તમે આશીર્વાદિત કરો. અમારા દેશની સામાજિક સ્થિતિને તમે સલામત રાખો. અમારા દેશમાં તમે પ્રભુ તમારી કૃપા, તમારી દયા વરસાવો. અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વડાપ્રધાનને માટે, અમારા રાષ્ટ્રપતિને માટે, અમારી જુદી જુદી કેબિનેટને માટે. પવિત્ર દેવ, તમે અમારા દેશના આગેવાનો પર તમારી આશીષ આપો અને અમારા દેશના આગેવાનોને તમે સાચવો, સંભાળો, એમને તંદુરસ્તીની ભેટ આપો. પ્રભુ, અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમારા દેશને માટે તમારી આશીષ માગીએ છીએ. અમારા દેશને તમે સંભાળો. પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમે આજનો આશીર્વાદ આપો. પ્રભુ, અમારા જો કોઈ દર્શક મિત્રના ઘરમાં કોઈ પ્રસંગ છે, આનંદનો સમય છે, ઉજવણીનો સમય છે, પવિત્ર દેવ, તમે અમારા દર્શક મિત્રોના એ પ્રસંગોને આશીર્વાદિત કરો. અને પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે તમે અમારા દર્શક મિત્રોની સાથેને પાસે રહો અને અમારા દેશમાં અમે વિશ્વાસપૂર્વક અમારા દેશમાં રહી શકીએ, એવી અમારી પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને સંભાળે, આપની રક્ષા કરે અને ઈશ્વર આપણા દેશને મજબૂત બનાવે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
દ્વારા સંત પાઉલે મંડળીને તેના આચરણ અને સારા કાર્ય કરવા પર ધ્યાન આપવાનો સંદેશ આપ્યો છે. આ પત્ર આજે પણ આપણા માટે સુસંગત છે, કારણ કે આપણે આપણા જીવન અને આપણી મંડળી પર ચિંતન કરીએ છીએ કે આપણા માટે કયા કયા ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે. આ છેલ્લા અધ્યાયમાં સંત પાઉલ મંડળીને સારા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મારા વહાલાઓ, તમારા જીવનમાં અધિકારીઓ કે આગેવાનો પ્રત્યેના તમારા વલણનું મૂલ્યાંકન કરો. શું તમે તીતસ 3 અને 1 મુજબ આદરણીય અને આજ્ઞાકારી રહો છો? મિત્રો, ઈશ્વરે તમારા પર દર્શાવેલી કૃપા અને દયા પર ચિંતન કરવા માટે સમય કાઢો. નકારાત્મક વાતચીત ટાળો અને પ્રેમથી બીજાઓની સાથે વાતચીત કરો. મિત્રો, આજનો પ્રશ્ન છે, સારું કામ ઈશ્વરની નજરમાં કેવું છે? એ શુદ્ધ, બી વ્યવસ્થિત, સી મેલા ચિથરા સમાન અને ડી ગંદા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી ધણીઓને. પ્રિય મિત્રો, આજનું પ્રસારણ તમને તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થયું હોય તો આજના અભ્યાસ વિશે જરૂરથી તમે તમારા મિત્રોને જણાવશો અને અમારી સાથે જોડાયેલા રહેશો. આપના પ્રતિભાવો પણ અમને જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.